નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ ધીરે ધીરે એટલું બધું ભીષણ બની ગયું કે મોટાભાગના બધા જ દેશોને એની સીધી રીતના કે આડકતરી રીતના અસરો થવાની શરૂ થઈ. યુએઈ ઉપર થતા હુમલાઓ, આપણે જે તે સમયે વસીમભાઈ સાથે વાત પણ કરી હતી. પત્રકાર વસીમભાઈ ત્યાં જ રહે છે અને દુબઈની પરિસ્થિતિ અને આસપાસ વિસ્તારોની પરિસ્થિતિ સમજવી છે અને એમનાથી વધારે સારી રીતના કોઈ સમજાવી શકે અત્યારની પરિસ્થિતિ એવું કોઈ જ નથી ત્યાં. તો વસીમભાઈ, પહેલાં તો આપનું સ્વાગત છે જમાવટ પર. અને જ્યારે આપણે વાત કરી હતી ત્યારે તમે કહ્યું હતું કે અત્યારે તો ઘણી શાંતિ છે, પણ એના પછી એની તીવ્રતા વધી ગઈ, એટલે હુમલાઓ સતત થવા માંડ્યા. દુબઈના એરપોર્ટ પર હુમલાથી લઈને બીજા અલગ અલગ મોટા વિસ્તારોમાં હુમલા થવાની શરૂઆત થઈ. હવે શું સ્થિતિ છે? બિલકુલ પહેલ લગભગ એ વાતને આજે 15 દિવસ જેવા થયા લાસ્ટ. અત્યારે જે 15 દિવસ પહેલાની પોઝિશન હતી એ જ છે. હુમલાઓ અટકતા નથી, હુમલાઓ ચાલુ છે એમના તરફથી, ઈરાન તરફથી. પણ સારી વાત એ છે કે ઇન્ટરસેપ્ટ કરી દેવામાં આવે છે. અત્યાર સુધી એવી લાઈવ કોઈ મિસાઇલ પડી નથી કે લાઈવ કોઈ ડ્રોન એવા અહીંયા પડ્યા નથી. એક યુએસ એમ્બેસી પર લાસ્ટ જે ડ્રોન એટેક થયેલો, એટલે ઇનશોર્ટ ઇન્ટરસેપ્ટ કરે છે. અને હુમલાઓ બંધ છે એવું નથી કહી શકતા, કારણ કે એ શરૂ જ છે લગભગ. હા, એની જે ઝડપ છે, એની જે તીવ્રતા છે, એ ધીરે ધીરે હવે ઘટી છે. એ કદાચ સપોઝ કે રોજના 115 ડ્રોન આવતા, એની જગ્યાએ આજે 30-35 જેટલા ડ્રોન આવે છે અને લગભગ 10-12 જેટલી મિસાઇલો આવે છે એવરી ડે. લગભગ તે દિવસથી લઈને આજ દિવસ સુધીની વાત કરીએ તો પણ ઇન્ટરસેપ્ટ થઈ જાય છે અત્યારે તો. પણ હા, એ વાતમાં કોઈ શક નથી કે હજુ ઈરાન દ્વારા હુમલા બંધ કરવામાં આવ્યા નથી. પણ સારી વાત એ છે કે અહીંયાની સ્પેશિયલ વાત એ છે કે ઇન્ટરસેપ્ટ કરી દે છે આ લોકો, નીચે પડવા નથી દેતા. પણ મૃત્યુઆંક આપણી ઇન્ટરવ્યુ વખતે 2 હતો અને આજની તારીખે એ 8 પર છે. ઇન્ટરસેપ્ટ જ્યારે મિસાઇલ થાય છે અને જ્યારે એને ડેબ્રિસ જ્યારે નીચે પડે છે, એ લગભગ 5,000 મીટરની ઊંચાઈથી કદાચ પડતું હોય. કોઈ લોખંડની ભારે ભરકમ વસ્તુ એટલી સ્પીડમાં પડે કોઈ પર, સ્વાભાવિક વાત છે કે નુકસાન કરી લેતું હોય છે. અને લગભગ ગાડીઓ પર પડી છે. પાકિસ્તાની ડ્રાઈવર્સ અલ બરસાર નામના વિસ્તારની પર એના પર આખી મિસાઇલ પડી ગઈ હતી ગાડીમાં, અને ટેક્સી ડ્રાઈવર હતો ને ત્યાં જેનું મૃત્યુ થયું. તો 147ની સમથિંગ ઇન્જરી નોંધાઈ છે. કારણ કે લોકોને છૂટછાટ છે, આજે પણ છે, તે દિવસ પણ હતી કે તમે બહાર ફરી શકો છો. બસ ફક્ત જ્યારે ઇમરજન્સી એલર્ટ આવે એ પૂરતું સાચવવું પડે છે. અને એ દરમિયાન તમે બહાર ના નીકળો, કારણ કે ઇન્ટરસેપ્શન થયેલી જે મલવો છે, જે ડેબ્રિસ છે, એ નીચે પડી અને તમને હાનિ પહોંચાડી શકે. એટલે પરિસ્થિતિ ધંધાકીય અસરો થશે આવનારા દિવસોમાં લાગે છે, અને હાલ પણ એવું લાગે છે. પણ સ્વાભાવિક વાત છે કે જે દેશ પર હુમલો થતો હોય તો ત્યાં અમુક વસ્તુ ડિસ્ટર્બ થાય. અચ્છા, દુબઈમાં જેમ કે અત્યારે ઈદ પણ છે, તો અત્યારે કેવું વાતાવરણ છે? કારણ કે અહીંયાથી જેટલા ભારતીયો ગયા છે, બીજા દેશમાંથી જે લોકો આવ્યા છે, એ લોકોની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. દુબઈ માટે ને બધા માટે એવું કહેવાતું કે સૌથી સેફ છે આમ તો, અને સિક્યોરિટી ખૂબ સારી છે. તો આગળ પર્યટન પર પણ આ હુમલાઓની એની અસરો તમને દેખાઈ રહી છે? લાગી રહ્યું છે કે એ બધું ઓછું થઈ ગયું છે? હાલ પૂરતું કહી શકાય, કારણ કે લોકો બીએ. કોઈ પણ કન્ટ્રીમાં આવું કંઈક થાય તો લોકો બીએ, સ્વાભાવિક છે. અને હાલ પર્યટનમાં સીધી અસર છે આની. પર્યટકો લગભગ ઘણા બધા ઓછા થઈ ગયા છે. એનું રીઝન છે કે હવે કોઈ પણ ના રહે. અહીંયાના જે રેસિડેન્સ છે એમને 100% અહીંયાની સત્તા પર ભરોસો હોય. કારણ કે અત્યારે તમે મને પૂછો તો હું આરામથી બહાર જઈ શકું, કારણ કે મને ભરોસો છે. અને એમણે જે કીધું હતું ને કે અમે અહીંયા રહેતી પબ્લિકની રક્ષા કરીશું અને એના લીધે અમે વચનબદ્ધ છીએ, તો ખરેખર તેઓ વચનબદ્ધ છે. અને અત્યાર સુધી પબ્લિક માટે જે એમણે ફેસિલિટી આપી છે એ અત્યારે કાબિલે તારીફ કહી શકું છું. પણ હા, ચોક્કસપણે જે ટુરિસ્ટ હતા એ બધા ટુરિસ્ટો અત્યારે વતન પરત થઈ ગયા છે. અને હાલ એવું કહી શકાય કે અહીંયા ટુરિસ્ટ નથી. હાલના સમયમાં સીધી અસર છે કે ટુરિસ્ટ પર સીધી ટુરિઝમ પર અસર થઈ છે.
ગ્લોબલ વિલેજ એને પણ આગળનો આદેશ ના આવે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું છે, કારણ કે બહુ મોટો વિસ્તાર છે અને ત્યાં લગભગ ટુરિસ્ટો દુબઈમાં આવતો હોય તો એ ગ્લોબલ વિલેજમાં જતા જ હોય છે. પણ હા, એવું ચોક્કસ કહી શકાશે કે અત્યારે થોડી ઇફેક્ટ થઈ છે, પણ આવનારા દિવસોમાં શું થશે એની કોઈ ગેરંટી નથી આપણે બોલી શકતા. પણ હા, લાગતું નથી, કારણ કે જે પ્રમાણે આ જે દેશ છે, જે પ્રમાણે લોકોની કેર લે છે અને આવનારા દિવસોમાં પણ એ લેશે અને ટુરિઝમ પર ફ્યુચરમાં કોઈ લાંબો ઇફેક્ટ પડે એવું દેખાતું હાલ નથી. હાલ થયો છે એ વાત ચોક્કસ. ત્યાં રહેતા ભારતીયોનું શું અત્યારે સ્ટેન્ડ છે? એ લોકો અત્યારે સેફ ફીલ કરે છે આટલા સમય પછી? કારણ કે આપણે જ્યારે વાત કરી ત્યારે તમે કહ્યું હતું કે અત્યારે તો એવી કોઈ જ પરિસ્થિતિ નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલે છે તો બહુ જ બધા લોકોનું બહુ બધું અટકાઈ પણ જવાનું છે, જેમ કે બિઝનેસ થી લઈને જેના માટે ગયા છે ત્યાં. એમાં અહીંયા સૌથી વધારે જે બિઝનેસ છે, આપણા ગુજરાતીઓની જે સંખ્યા છે, એ ગુજરાતીઓના બિઝનેસ તમને જણાવી દો. પહેલા તો આપણા જે ગુજરાતીઓ છે સૌથી વધારે ડાયમંડ્સ અને ગોલ્ડ પર છે. સૌથી વધારે ગુજરાતીઓનો બિઝનેસ અહીંયા ડાયમંડ અને ગોલ્ડનો છે. અને કોઈને પણ પૂછો તો ગોલ્ડ સુક માર્કેટમાં જાઓ તો તમે લગભગ 99.99% ગુજરાતીઓ જ ગોલ્ડનું કામ કરે છે અહીંયા, અને ડાયમંડ્સનું પણ કરે છે. હવે આ જે બધી પ્રોડક્ટ છે એ હવાઈ જહાજ મારફતે આવી શકે, જઈ શકે છે. એટલે એને એરલાઇન્સો જે ઇતિહાદ એરલાઇન્સ છે, એમિરેટ્સ એરલાઇન્સ છે, એર અરેબિયા છે, ફ્લાય દુબઈ છે, એ આરામથી લેન્ડિંગ અને ટેક ઓફ કરી રહી છે. જ્યારથી આ માહોલ બન્યો છે તે દિવસે લઈને આજની તારીખ સુધી પણ એ સેફલી લેન્ડ કરી રહી છે, ફ્લાય કરી રહી છે. તો ફ્લાઇટની મારફતે જે ધંધા ચાલતા હોય છે, જનરલી એને થોડી ઘણી અસર થશે, પણ એની ગાડી જે છે અટકે નહીં. પણ જે લોકો વેસલ્સથી કામ કરી રહ્યા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ પર થોડી એની અસર દેખાઈ રહી છે. હાલાકે દુબઈ ગવર્મેન્ટ દ્વારા એવા આદેશ આપવામાં આવ્યા હતા કે ભાઈ તમે મોંઘી વસ્તુ ના વેચી શકો, અને ઘણા બધા દુકાનદારોને દંડ પણ કરવામાં આવેલા. પણ હવે ડિમાન્ડ અને સપ્લાયની વાત છે, જથ્થો જ ના હોય તો પછી તમે સપ્લાય કઈ રીતે આપી શકો? તો અહીંયાના વેપારીઓના સંગઠન દ્વારા એક રિક્વેસ્ટ કરવામાં આવી કે અમને માલ મોંઘો મળે છે, તો અમે નથી વેચી શકતા સસ્તામાં. તો આ સીધી અસર કહેવાય આને. અને જો હોર્મુઝ સ્ટેટ ઓફ હોર્મુઝ છે અને એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાંથી શિપિંગ જે છે, વેસલ્સ જે છે, જે રેગ્યુલર કામ નહીં થાય જ્યાં સુધી એનું, ત્યાં સુધી ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા પર એની સીધી અસર પડશે. મારો પણ બિઝનેસ છે, હું પણ ફ્રૂટ અને વેજીટેબલ્સમાં અહીંયા સારું એવું ઇમ્પોર્ટ કરું છું, પણ સ્ટક છે, અત્યારે નથી લાવી શકતા આપણે, કારણ કે આવી પરિસ્થિતિની અંદર ખબર નહીં કયા વેસલ પર ક્યારે હુમલા થઈ જાય. તો આ બધી પરિસ્થિતિઓમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સના બિઝનેસને માઠી અસર થશે. થોડા દિવસ પહેલા સમાચાર પણ આવ્યા હતા કે ત્યાંની ગવર્મેન્ટે અમુક ભારતીયોને પકડ્યા હતા ફેક ન્યૂઝ માટે. તો બહુ જ બધા ફેક ન્યૂઝ ફેલાવતા લોકો પણ છે જેને પકડવામાં આવ્યા છે. જી, આંકડો લાંબો છે. સ્પેશિયલી તમને ખબર હોય તો વિડીયો બનાવવાના શોખીન લોકો એશિયન્સ વધારે હોય છે. એમાં ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ. તો જ્યારે ઇન્ટરસેપ્શન થતું હોય છે ઉપર, ત્યારે એના વિડીયો બનાવે છે અને એ વિડીયોને અપલોડ કરી દેતા હોય છે એમના સોશિયલ મીડિયા પર. કાં તો એઆઈ જનરેટેડ વિડીયોઝ હોય છે. મેં તમને કીધું ને કે બહેરીનમાં બોમ્બ બ્લાસ્ટ થયો, એનો વિડીયો આવી જાય છે અને બધાના સ્ટ્રક્ચર સરખા છે અહીંયાના અરેબિક કન્ટ્રીમાં ઘરના, તો એને દુબઈ બતાવીને એને અપલોડ કરી દેવામાં આવે છે. એવા લોકોને પકડવામાં આવેલા છે. એઆઈ જનરેટેડ વિડીયો જે છે એ ખોટા બુર્જ ખલીફા સળગી ગયું, બુર્જ ખલીફા પર બ્લાસ્ટ થયા, આ તે. તો આવું બધું કંઈ થયું જ નથી. તો એવા બધા જે વિડીયો અપલોડ કરે છે એ લોકોને ચોક્કસ પકડ્યા છે. લગભગ 1 લાખ દિરહમ નું દંડ છે, એટલે કે ઇન્ડિયાના લગભગ 25 લાખ રૂપિયા થાય છે. અને પછી 1 વર્ષની જેલ પણ છે, અને પછી એને પરમેનન્ટલી ડિપોર્ટ અહીંયાથી કરી દેવામાં આવે છે. તો ઘણા કિસ્સા છે, એમાં ભારતીયો ઘણા સામેલ છે, પાકિસ્તાની પણ ઘણા છે, ફિલિપિનોઝ પણ ઘણા છે. તો આ લોકોએ વિડીયો બનાવીને મીડિયાને પહોંચાડેલા છે. એક વસ્તુ યાદ રાખજો કે જેટલું મીડિયા ટેલિકાસ્ટ થાય છે એટલું ખબર પડે છે. તમને ખબર હશે કે જ્યારે મુંબઈમાં આતંકવાદી હુમલો થયેલો અને તાત્કાલિક મીડિયા ટેલિકાસ્ટ એને બંધ કરી દેવામાં આવેલું, તો આપણે જોતા હતા કે મીડિયાને જોઈને એમની
એમનું પ્લાનિંગ વધારે કરતા નજર હોય છે કે ત્યાં શું થઈ રહ્યું તો છે. તો એનાથી પ્લાનિંગ કરતા હતા એ લોકો કે ભાઈ આ મીડિયામાં આ જગ્યાએ આ માણસ બેઠો છે, આ જગ્યાએ આ છે, લાઈવ ટેલિકાસ્ટ તરત જ બંધ કરી દેવામાં આવેલું. તો સિક્યુરિટીના ભાગરૂપે આપણે જે કન્ટ્રીમાં રહેતા હોઈએ તો આપણે પણ સમજવું પડે. ઘણા બધા મીડિયાના મિત્રો છે, કારણ કે હું મીડિયા પર્સન છું, ઘણા બધા લોકો વિડીયો માંગે છે, પણ મેં એકેય વિડીયો એટલા માટે જ નથી આપ્યો કે જે કન્ટ્રીના રૂલ્સ છે એને ફોલો કરવો પડે, કારણ કે એ લોકો આપણને સિક્યુરિટીમાં રાખી રહ્યા છે, આપણને સેફ રાખેલા છે અત્યાર સુધી એમણે. ઇમરજન્સી એલર્ટ જે છે બહુ સોલિડ સાઉન્ડ કરતી હોય છે જનરલી. તમને ખબર હોય, તમે બી જાઓ એકવાર કે આ શું થયું એમ, મોબાઈલમાં અચાનક જ સણકે. અહીંની ગવર્મેન્ટ કેટલી કાળજી લે છે એ તમને જણાવું સિમ્પલ ઉદાહરણમાં, કે ખાલી ઇન્ટરસેપ્શન કરીને મિસાઇલ ના પડે એનું તો ધ્યાન રાખે છે, પણ ઊંઘ ના બગડે એનું પણ ધ્યાન રાખે છે. તો રાત્રે 10:30 થી લઈને સવારે 7 વાગ્યા સુધી જે એલર્ટ છે એ ખાલી મેસેજ ટોન આવે છે, નાનું, કોઈ એલર્ટ નથી વાગતું. એ લોકો એવું ઈચ્છે છે કે અહીંયાના નેશનલ લોકો છે, અહીંયાના રહેવાવાળા લોકો છે, એમની ઊંઘ પણ ના બગડવી જોઈએ. તો સોલિડ પ્રેગ્નન્ટ વુમન્સ અને એ લોકો માટે પણ એડવાઇઝરી બહાર પાડવામાં આવી કે તમે સ્ટ્રેસ ના લેતા, અમે બધા શાંતિથી બધું ચાલી રહેલું છે, ચિંતા ના કરતા. તમે સ્ટ્રેસ લેશો તો આવનારા બાળક પર એની અસર થશે. તો એ નાની નાની બાબતો પણ કોણ ધ્યાન આપે ભાઈ? અને જયારે આટલું બધું કરતા હોય, આટલી બધી કેર લેતા હોય, તો પછી આપણે એઆઈ જનરેટેડ વિડીયોને શું કામ અપલોડ કરો? અને બધું સારું ચાલે જ છે, એવી કોઈ પરિસ્થિતિ નથી કે ભાગીને જતો રહેવું પડે. ગઈકાલે જ અમારો સ્ટાફ આવેલો છે અહીંયા ઇન્ડિયાથી, તો બેક ટુ નોર્મલ કહેવાય અત્યારે. પણ હા, હુમલાઓ જરૂર છે, ચાલુ જરૂર છે, પણ પહેલા કરતા એની જે તીવ્રતા છે એ દુબઈની વાત કરીએ તો થોડી ઓછી કરી છે. ફ્લાઇટની ટિકિટ્સ ને એ બધું વધી ગયું છે, અને મોટી ગાઈડલાઇન્સ શું છે અત્યારે ત્યાંની ગવર્મેન્ટે આપેલી? સૌથી મોટી ગાઈડલાઇન્સ આપે કહ્યું એમ કે પહેલા તો એઆઈ જનરેટેડ વિડીયો તમે નાખવાના, અને કોઈને પણ આવા ઇન્ટરસેપ્શન જ્યારે થતા હોય એ વિડીયો તમે ના નાખો, કારણ કે ઇન્ટરસેપ્ટ જ્યારે કોઈ મિસાઇલ કરતી હોય ને આપણે એનો વિડીયો નાખીએ તો એમને ખબર પડી જાય કે ક્યાંથી ઇન્ટરસેપ્ટ થયું. તો ગાઈડલાઇન્સ, સૌથી ભારે ભરખમ ગાઈડલાઇન્સ એ છે કે તમે વિડીયોઝ અત્યારે કોઈ પણ જગ્યાએ અપલોડ ના કરતા સોશિયલ મીડિયા પર, અને કોઈને મોકલતા ના. સૌથી મોટી ગાઈડલાઇન્સ એ છે. બીજી ગાઈડલાઇન્સ એ છે કે જ્યારે પણ એલર્ટ આપવામાં આવે ઇમરજન્સી, ત્યારે તમારે બહાર નહીં નીકળવાનું. અને જો તમે બહાર નીકળી જ ગયા છો તો જ્યાં જવા નીકળ્યા છો ત્યાં નોન સ્ટોપ પહોંચી જાઓ, અથવા તો નજીકના કોઈ પણ શેલ્ટરમાં જગ્યા લઈ લો. અને જો આમ નહીં હોય ને તમે ફરતા પકડાશો તો બહુ ભારે ભરખમ દંડની વ્યવસ્થા રાખી છે એ લોકોએ, કે કારણ કે જીવનું જોખમ, કારણ કે આ એ જ લોકો છે જે એલાર્મ પછી બહાર હતા ને મિસાઇલના મલબા જે પડ્યા ને એના લીધે એમના મોત થયા. તો એ લોકો એમ માને છે કે જાનહાની અમે ટાળવા માટે પૂરા પ્રયત્નો કરીએ છીએ, તો તમે અમને સપોર્ટ કરો. અમે જનરલી 2 મેસેજ આવતા હોય છે. એક તો ઇમરજન્સી એલર્ટ આપે છે કે ભાઈ તમારે અત્યારે બહાર નથી નીકળવાનું, અને પછી જ્યારે ઇન્ટરસેપ્શન પૂરું થઈ જાય છે તો તરત જ અડધા કલાકમાં કે કલાકમાં જ્યારે એ લોકોનું કામ પતી જાય છે, તરત જ થેન્ક યુ ફોર કોઓપરેશન, હવે તમે તમારું કામ કરી શકો છો, બહાર જઈ શકો છો, એવા મેસેજ આપે છે. તો એ જે ઇન્ટરસેપ્શનની પ્રક્રિયા 1 કલાક, અડધો કલાક કે 15 મિનિટ કે 20 મિનિટ કે 2 કલાક કે 6 કલાક જેટલા સુધી ચાલે, એ દરમિયાન બહાર નહીં નીકળવાની સલાહ છે. એ આપણી સેફટી માટે, આ લોકોની સેફટી માટે છે. અને જો આમ નહીં થાય તો પછી એ લોકો દંડ કરે છે. એટલે અત્યારે આ 2 કાયદાને ફોલો કરી રહ્યા છે. બાકી એઝ ઇટ ઇઝ જે રીતે દુબઈ ચાલતું હતું, જે રીતે પહેલા દિવસથી ચાલતું હતું, વગર યુદ્ધના દિવસોમાં ચાલતું હતું, એ જ આજે પણ છે. ચોક્કસપણે ભીડ ભડકો ઓછો દેખાઈ રહ્યો છે, કારણ કે ટુરિસ્ટ લગભગ લાખોની સંખ્યામાં ટુરિસ્ટો પાછા જતા રહ્યા છે. એટલે ટુરિઝમ પર એની સીધી અસર થઈ આ હુમલાઓના કારણે. પણ મારા હિસાબે તો એ પાર્ટ ટાઈમ જ છે, કારણ કે જ્યારે આ બધું બંધ થશે તો આઈ ડોન્ટ થિંક સો કે ટુરિસ્ટ દુબઈને નહીં પસંદ કરે, 100% પસંદ કરે. છેલ્લો સવાલ છે વસીમભાઈ, કે તમે જેમ કે ઇન્ડિયાથી ત્યાં ગયા, બિઝનેસ કરી રહ્યા છો, બહુ જ બધા લોકો મિડલ ઇસ્ટમાં જવાનું પસંદ કરતા હોય છે, બહુ જ બધા. તો લોંગ ટર્મમાં તમને શું લાગે છે કે યુદ્ધ પૂર્ણ થઈ જાય એના પછી પણ અત્યારની પરિસ્થિતિ જે રીતના હુમલાઓ થઈ રહ્યા છે, શું અસરો થશે મિડલ ઇસ્ટના બીજા બધા કન્ટ્રીઝમાં પણ, યુએઈ સિવાય ને યુએઈમાં પણ? જો ઘણા બધા જે ગલ્ફ કન્ટ્રી છે એ સીધા ઓઇલ પર વધારે ડિપેન્ડ કરતા હોય છે. સાઉદી અરબની વાત કરી લઈએ આપણે, બહેરીનની વાત કરી લઈએ આપણે, કુવૈતની વાત કરી લઈએ. આ પેટ્રોકેમિકલ્સ અને એના માટે જાણીતું હબ છે. દુબઈ માત્ર એક એવું હબ છે, યુએઈ એક માત્ર એવું હબ છે જે તમામ ધંધાનું આખા વર્લ્ડ વાઇડ હબ છે. તો અહીંયા એક ધંધો નથી, અહીંયાથી ઇમ્પોર્ટ જે વસ્તુ થાય છે એ પછી આખા વર્લ્ડમાં રીએક્સપોર્ટ પણ થાય છે. એટલે હોર્મુઝ
સ્ટેટ ઓફ હોર્મુઝ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આની સંધિ કમ્પ્લીટ થઈ જાય અને આને ખોલી દેવામાં આવે તો ઓઇલ એન્ડ પેટ્રોલિયમના સિવાય પણ જે બીજા બિઝનેસ છે એ ખુલે. અને અસરની વાત કરીએ આપણે તો અત્યારે અસર ચોક્કસ છે, પણ જ્યાં સુધી વેસલ સ્ટાર્ટ નથી થઈ જતા અને વેસલ સ્ટાર્ટ થઈ જાય તો પછી તરત જ બેક ટુ નોર્મલ થવાના ચાન્સીસ અહીંયા રહેલા છે. ફ્યુચરની વાત કરીએ પહેલ કે પ્રોપર્ટીઝ અને એની અંદર થોડો કડાકો આવે છે, થોડું ડાઉનફોલ છે અત્યારે, કારણ કે સ્વાભાવિક છે. પણ કોઈ પણ વસ્તુના બે પાસા હોય છે, નેગેટિવ અને પોઝિટિવ. જે લોકો અહીંયા વર્ષોથી રહે છે, જે લોકો 50 વર્ષથી 35 વર્ષથી અહીંયા છે, અમારા જેવા લોકો છે, તો તમને એનો અંદાજો છે કે પ્રોપર્ટીમાં જે બાઇંગ છે હવે કદાચ અવળી દિશામાં હવા જતી રહે અને અહીંયા કદાચ પ્રોપર્ટીનું બાઇંગ વધી જાય એવી શક્યતાઓ છે. કારણ કે અહીંયા રહીને જે લોકો માલદાર છે, જેમણે અહીંયા પૈસા બનાવ્યા છે, જે લોકો અહીંયા દોલત કમાઈ છે, તો એ લોકો લગભગ ઇન્વેસ્ટર્સ, રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટર જે ફોરેન્સ, યુરોપ અને એ સાઈડના હોય, રશિયા ને બાજુ, એ કદાચ થોડી બીકણ પબ્લિક હોવાના કારણે એ લોકો ત્યાંથી નીકળી પણ શકે કે ભાઈ 5,000ની વસ્તુ 5 લાખની વસ્તુ 1 લાખમાં વેચીને નીકળી પણ જઈ શકે. પણ એને જે લેવાવાળી, અને તમે જાણો છો ગુજરાતીઓ આમાં ચેમ્પિયન જ હોય છે કે ક્યારે સસ્તું મળે અને કેવી રીતે લઈએ. તો લેવાલી ને વેચવાલીનું જેને નોલેજ છે એ લોકો ચોક્કસ હવે પછીના દિવસોમાં અહીંયા ખૂબ કમાશે. અને જે લોકો પેનિક થઈ ગયા હોય અને બીકના મારે જતા રહે તો એ અલગ વાત છે. પણ એવું લાગે છે કે જ્યારે આ બધું શાંત થશે તો પ્રોપર્ટી સસ્તા ભાવમાં અહીંયા મળવાના ચાન્સીસો રહેલા છે. બાકી ત્યાં રહેતા ભારતીયો શું કહી રહ્યા છે? તમારી તો વાતચીત થતી હશે. બિલકુલ, આજે ઈદ છે અને ઘણા બધા મિત્રો સાથે મળવાનું હતું. આજે આપણું શૂટિંગ પણ લેટ થયું. ઘણા બધા મિત્રો અહીંયા મળે છે, ફરે છે. ભાઈ, એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે ઘણા બધા રોજ જાય છે અને ઘણા બધા રોજ આવે છે અહીંયા. ગઈકાલે ગુજરાતી સુરતના મિત્ર છે, નામ નથી બોલતો, એ 4 મિત્રો આવ્યા અહીંયા. ભાઈ અત્યારે ફરવા આવ્યા છે, આ ફરવાનો સમય છે? મેં કીધું તો કે હા બિલકુલ, આપણને નથી ફરક પડતો. એમ તમે સમજો છો, આમાં પેનિક થવા વાળા માણસો અને માનસિક રીતે મજબૂત માણસોમાં થોડો ફરક છે. આપણે એવું નથી કહેતા કે તમે યુદ્ધના માહોલમાં જતા રહો, તમે ત્યાં જઈને આગમાં હોમાઈ જાઓ. એ સિક્યુરિટી આપણી ઇમ્પોર્ટન્ટ છે, પણ સીધી યુએઈની સીધી લડત નથી ઈરાન સાથે. ઈરાન અલગ કન્ટ્રી સાથે લડી રહ્યો છે. એ જ્યાં બેઝ છે એમના, ત્યાં એટેક થઈ રહ્યા છે. તો જે લોકો આ વસ્તુને સારી રીતે સમજે છે એમને નથી ફરક પડતો, તો એ લોકો આવે છે. કાલે ઘણા બધા મિત્રો ફરવાયા છે, તમને નવાઈ લાગશે, પણ સંખ્યા ઓછી છે, પણ આવે છે, લોકો આવે છે. અને ઘણા બધા ગુજરાતીઓ મળે છે, તો અમે બધી ચર્ચા જ કરતા હોઈએ છીએ કે જનરલી જે પ્રમાણે દેખાડવામાં આવે છે, જે પ્રમાણેના અલગ અલગ વિડીયો, તો પછી અમે બેસીને હસીએ છીએ ને કહીએ છીએ ખરેખર આવા વિડીયો લોકો ખોટા જ મોકલતા હોય છે. કારણ કે આ તો કોઈ ગમે તે દેશ હોય એની ખિલ્લી ઉડી રહી છે કે ભાઈ આ સિક્યોર નથી. હાલાકી આપણે તો અહીંયા બેસીને જાણીએ છીએ. અમે તો બુર્જ ખલીફામાં રોજ જતા હોઈએ છીએ, મારા મિત્રો ત્યાં રહેતા હોય છે, ઇફતારીની દાવતો હોય છે, તો અમે કાલે પણ હતા, પરમ દિવસે પણ હતા ત્યાં. તો હા, તો એવું કઈ છે નહીં. પણ હા, ગુજરાતીઓ અને જેટલા અહીંયાના લોકો આપણને મળે છે એ લોકો પેનિક હોય એવું દેખાતું જરાક પણ નથી. તમે મને જ જોઈ લો કે હું બિંદાસ બેઠો છું આજે. અને તો અહીંયા લોકો જે રહે છે, રિયાલિટી એમને ખબર છે કે અહીંયા શું છે. જે લોકો નથી અને ત્યાંથી બેસીને જો કયાસ લગાવે તો એનો કોઈ રસ્તો નથી આપણી પાસે. પણ એઝ ઓફ નાઉ, આજની તારીખે અહીંયા હું બેસીને તમને એટલું કહી શકું છું કે ગુજરાતીઓ અહીંયા અત્યારે સેફ છે. ન માત્ર ગુજરાતીઓ, તમામ નાગરિકો અહીંયા સેફ છે, કારણ કે નાગરિકોનું ખૂબ ધ્યાન રાખે છે. થેન્ક યુ સો મચ વસીમભાઈ, તમે સમય આપ્યો એ બદલ. બાકી કંઈ પણ અપડેટ હશે, કાંઈ જાણકારી જોતી હશે તો તમારો સંપર્ક કરીશું અમે. થેન્ક યુ સો મચ વસીમભાઈ.